सबसे प्यारा जग से न्यारा ये अपना परिवार है, इनसे ही है मेरा जीवन, ये अपना संसार है। घर में अपने हाँ देखो छाई खुशियों की भरमार है। ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै जो अजायत सोत्तराद्वायुष्य प्राणस्य मुखा दग्निरजायत शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीप ज्योतिरे नमोस्तुते. આગળ લઈ લઈએ છે અને માણેકબાના જીવન વૃત્તાંતનો કાર્યક્રમ હવે જ્યારે હોવો જોઈએ, કારણ કે આપણે હવે ધામની અંદર જવાના અને એ વખતે ભગવાન શંકર અને માતા પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી અને એમનું ઋણ પૂરું થયું હતું, એમ માનવ પૂજનનો કાર્યક્રમ પૂરો થયો ગણાશે. તો આપણે સ્ટાર્ટ કર્યું જ છે. ओम बजरंगारुणे शरणुयाम देवा बजरं पश्येमाच विजयजत्राः स्थिरे रंगे सुष्ठुवाद्भुजवस्तनु विनिव्यसे वैके वैकं जदायुः सतमिन्नु शरदो सन्ति देवा जत्रा नक्षत्रा जरसन्तनु नाम उद्रासो जत्र पितरो भवन्ति मानो
मध्याधीधिगता युर्गन्धोः अदितिर्ज्योरदिदेवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्शान्तिरन्तरिक्षो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोऽसपिता सपुत्राः विश्वे देवा अदितिः पंचजना अदितिर्जातमदितिर्जनितवपुष्पाणि समर्पयामि। बन्ने भैयो माताजीना चरणो ज्यायांश्च पूर्वः पादोस्य विश्वा भूतानि त्रिपादस्य मृतं देवी। अब या पंचामृत पंचामृतिमपि यन्ति सहस्रोत्तरः सरस्वती तु पञ्चदासो देशे भवत्सरितः। पंचामृत पंचामृत स्नानं समर्पयामि। अवपेनो पानी कलस्ति। हरिः ओम गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया मनवती दया गंडकी पूर्णा पूर्णजले समुद्र सहिता स्नानं सदा मंगलं शुद्धोदक स्नानं समर्पणिदधातु विश्वस्यारिष्टये यजमानस्य परिधीनस्य गृहीणीत ईडिताः। भूर्भुवस्व मातृचरणे गन्धं समर्पयामि। चोखार्पण करो। भूर्भुवस्व मातृचरणे अक्षदानीं समर्पयामि पाणिं समर्पयामि। त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव योगमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। मंत्रार्था सफला सन्तु सन्तु पूर्णा मनोरथा शत्रूणां बुद्धिनाशोऽस्तु મિત્રાના તો માથું તો માસ માથી મોટો કોઈ દેવ છે નહીં દુનિયાની અંદર. તો માં અમારી ભૂલરમણી નિમિત્તે ખૂબ સારા આશીર્વાદ આપજે. અમે દિન પ્રતિદિન પ્રગતિ કરીએ સાહેબ. કદાચ દેવતાના આશીર્વાદ લઈશું. હરિ ઓમ વાયુ બંને ભેગા સાથે ઓ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો માણિકબા હો મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માતૃ સ્વરૂપે તારો વાર ઓ મારી હું તો ભાવે ઉતારું તારી આરતી રે માતૃ સ્વરૂપે તારો વાર ઓ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે દરિયા દિલની માડી તારો મહિમાય પરંપાર છે દરિયા દિલની માડી તારો મહિમાય પરંપાર છે તારો પાલવ પકડે તેનો ક્ષણમાં બેડો પાર છે તારો પાલવ પકડ્યો તેનો ક્ષણમાં બેડો પાર છે તારા ચરણોનો હું તો દાસ ઓ મારી હું તો ભાવે ઉતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો માણિકબા તો મારી હું તો પ્રેમે તારો તારી આરતી રે પુત્રોને વાત્સલ્ય દેતી દેતી સુખ સંતાનમાં પુત્રોને વાત્સલ્ય દેતી દેતી સુખ સંતાનમાં વંશ કરે તો વેલ વધારે અને પરિવારમાં વંશ કરી તો વેલ વધારે પુત્રોને પરિવારમાં અમારા મનડાની પૂરો આસ ઓ મારી હું તો ભાવે ઉતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો માણિકબા હો મારી હું તો પ્રેમે તારું તારી આરતી રે રોજ તારા દર્શન કરતા અમને પાવન થાય છે રોજ તારા દર્શન કરતા માવડી પાવન થાય છે ભાવે તારી પૂજા કરતા આનંદ મંગલ થાય છે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ છે તારા
સંતાનોને કરવા છે મારે હું તો પ્રેમે તારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો માણેક બા હો મારે હું તો પ્રેમે તારું તારી આરતી રે માતરું સ્વરૂપે તારો વાસ મારે હું તો પ્રેમે તારું તારી આરતી રે દરિયા દિલની માવડી તારો મહિમા અપરંપાર છે દરિયા દિલની પેલબાથી જો, પેલબાથી આવો એટલે ફેસ દેખાય. અપરંપાર છે તારો પાલવ પકડ્યો એનો ક્ષણમાં બેડો પાર છે તારો પાલવ પકડ્યો તેનો પલમાં બેડો પાર છે તારા ચરણોનો અરે પછી ચાલો કરો ભાઈ, અમને કઈ ચાલો પછી કરો. તારું તારી આરતી રે કમ્મા કમ્મા હો માણેક બા હો માવડી હું તો પ્રેમે તારું તારી આરતી રે માતૃ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી રે રોજ તારા દર્શન કરતા અમે પાવન થાય છે રોજ તારા દર્શન કરતા માવડી અમે પાવન થાય છે ભાવે તારી પૂજા કરતા આનંદ મંગલ થાય છે ભક્તો એ તારો વિશ્વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ આરતી આદિ દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ ત્યારે બીજામાં આપણે જોઈ શક્યા નથી પણ આજે આ પર્વ છે તો પણ એના ઋણમાંથી મુક્તિ મળતી નથી એ માના ચરણોમાં ખૂબ પ્રાર્થના કરું વંદન કરું કે અમે દિન પ્રતિદિન આગળ વધીએ અમે પ્રગતિ કરીએ એવા આશીર્વાદમાં તમે અમને આપવા વાળા બનજો વંદન કરી આપો વમેવ મહાતા ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેયામિ નમસ્કરોમિ અદ્યદિને જે બ્રાહ્મણ દ્વારા માતૃ પરમ મહારાજ કી જય શ્રી ગુરુદેવી માત કી જય રામચંદ્ર ભગવાન કી જય દોરેશ્વર મહાદેવ કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર પ્રદક્ષિણા માટે એટલે બધા પરિવારના લોકો થોડા કાઠા થયો ભાઈ દુઃખ ચોક્કસ થાય ગમે તે ન હોય મા બાપ જે હોય જેના ઘરમાં નથી અથવા તો એક પણ વ્યક્તિનો અક્ષરધામની અંદર એમને પણ ખૂબ આનંદ થશે. સ્ત્રી સપ્ત સમેધાઃ ત્રેતાઃ દેવા જગનંતન્વાના અવદનંતો દુઃખમ પશુમ્બ જગનેન જગનમય ચંદ દેવા સ્થાનિ ધર્માનિ પ્રથમ ન્યાસન્નાઃ તેહનાકમ મહિમાનાઃ સચંદ જત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિદેવાઃ વિશ્વતચક્ષુરુત વિશ્વતો મુખો વિશ્વતો બાહુવ્યાં સંપતરે દ્યાવા ભૂમિ જનયન દેવ એકાઃ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાનિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદી. ટૂંકી પણ બધું જ આવી જાય એવી ધાર્મિક હતી
એ એમને પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. એ કાર્યક્રમ થકી આપ આ જીવન પર્વ ઉજવી રહ્યા છો એનો બીજા બધા આજુબાજુ સોફાની અંદર સ્થાન લઈ લેશો. અમને એક વિચાર આવ્યો. અમે અમને એક ઈચ્છા થઈ કે અમે બેઠા હતા ઓફિસે અને એક મને વિચાર આવ્યો કે બાની જીવનચર્યા કરવી છે. તો મારા નાના ભાઈ વિક્રમભાઈ અને મારો ખૂબ લાડીલો છોકરો સાહેબ એમને મારો પડતો બોલ લઈ લીધો કે તમે કહો એવું કે આ રીતના વિચારથી અમે આ પ્રોગ્રામની રૂપરેખા ધીમે ધીમે તૈયાર કરતા ગયા અને દિવસ નજીક આવી ગયો અને કાલથી આપણે આ પર્વ ઉજવવાનું ચાલુ કર્યો. એમાં એકદમ ધાર્યા કરતા પણ અતિશય અમારો પરિવાર ભોળીદાસ અમથારામ પરિવાર સાથે શંભુદાસ લલ્લુદાસ પરિવાર અને ટોટલી મારા સબદલપુરા ભાઈઓ બંને ભેગા થઈને ખભે ખભે મિલાઈને મને જે સપોર્ટ કર્યો છે એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મા શબ્દ એટલે મધુર છે કે તેના ઉચ્ચારણની જે મનમાં એક અલગ શાંતિનો અનુભવ થાય. મા એટલે પ્રેમ, મા એટલે કાળજી, મા એટલે સંસારનો સૌથી મોટો ટેકો, મા એટલે એક એવી વ્યક્તિ જે હંમેશા આપણા માટે તત્પર રહે છે. એવું કહેવાય છે કે અવકાશમાં જેનો કોઈ અંત નથી તેનો સૌ આકાશ કહે છે અને પૃથ્વી પર જેનો વાત્સલ્યનો ભંડાર છે કદી ખૂટતો નથી તેને આપણો મા કહીએ છીએ. ભગવાનને જ્યારે માનવીના ઘરમાં આવવાનું મન થયું ત્યારે મા બનીને આવ્યા. માતાના હૈયા આશીર્વાદ એ જ સંતાનની સાચી મૂડી છે. મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી મા જેવા જ જશે. એ કવિતા આપણે ભણતા હતા. મીઠા મધુ મીઠા મેહુલા રે લોલ, માતા રે જનની જોડ સકી નહીં જડે રે લોલ, એથી મીઠી તો મેરી મા. માનો પ્રેમ એક એવી વસ્તુ છે જેવી કોઈ સરખામણી નથી. માનો પ્રેમ એક એવી શક્તિ છે જે આપણને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની તાકાત આપે છે. માનો પ્રેમ એક એવી અમૃત છે જે આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. માનો પ્રેમ એક એવી ભેટ છે જે આપણને જીવનભર મળતી રહે છે. આપણને ક્યારેય માનું પ્રેમ ઋણ ચૂકવી શકીએ નહીં. આપણે ફક્ત માનું સન્માન કરી શકીએ છીએ અને તેમને પ્રેમનો આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ. હજી તો કિશોર થવાની ઉંમર શરૂ થઈ અને બાપુજીએ અમારા વચ્ચેથી વિદાય લીધી. ત્યાર પછી મારા માતા એ જ માં અને બાપ બંનેની જવાબદારી ઉપાડી અને બંનેનો પ્રેમ આપ્યો. મારા હર જન્મમાં તમે જ મારી માં બનજો. આપ સર્વે આજ મારી માતાની જીવનચર્યામાં અમારે આગળ પધાર્યા. આપનો સદાય ઋણી રહીશ. અંતમાં એટલું જ કહીશ, ના જરૂરત उसे पूजा पाठ की जिसने सेवा कर ली अपने माँ बाप की. जीवन में एक ध्येय राखજો કે મા બાપ એ જ શ્રેષ્ઠ સેવાનો લાભ છે. આપણે બધે સેવાઓ કરીશું પણ મા બાપની સેવા એ બહુ મહત્વની સેવા છે. હું એ સાથે હસ્તું છું. પ્રમાણે શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે. એટલે ખૂબ સરસ ગિરીશભાઈ આપણને વાત કરી. થોડી પપ્પાની ખોટ છે એટલે પરિવારને, કારણ કે કિશોર અવસ્થાની અંદર રમણભાઈ ધામમાં ગયા એટલે ખૂબ મુશ્કેલી પડી છે. છતાં પણ માણેકબાએ પરિવારને સ્વર્ગ બનાવ્યો છે. એ એમના દીકરાઓ અને દીકરાના દીકરાઓ પરથી ખ્યાલ આવે છે. મૂડી કઈ આપણા દીકરા અને દીકરાના દીકરા એ આપણી મૂડી છે.
અને એટલા જ માટે કહેવામાં આવે છે કે હજારો ફૂલો ચાહીએ માલા બનાને કે લીએ, હજારો फूलों चाहिए माला बनाने के लिए, हजारों दीपक चाहिए आरती सजाने के लिए, हजारों दीपक चाहिए आरती सजाने के लिए, हजारों बूंद चाहिए समंदर बनाने के लिए, हजारों बूंद चाहिए समंदर बनाने के लिए, मगर हजारों शब्द निकली जाए जो मगर एक माँ अकेली ही काफी है घर को स्वर्ग बनाने के लिए। माने खूब खूब धन्यवाद અને આપણે વંદન પ્રણામ કરીએ અને એમની ઈચ્છાઓ પૂરી કરીએ એટલું ઓછું જ કરવી જોઈએ તો જ આપણું જે જીવન છે આપણું જીવન સાર્થક ગણી શકાય। અહીંયા મેં વાત કરીને તમે બધા બોડીના સમતારામનો પરિવાર પણ જાણે છે કે રમણભાઈ નથી એટલે અને માણેકબાના કક્ષાની ઉંમરવાળા પણ જાણતા હશે કે એમને કેટલી મુશ્કેલી વેઠી છે કે મા બાપ બંનેની જવાબદારી જ્યારે આવી જાય ત્યારે સ્ત્રીને કેટલી તકલીફ પડે છે। સરખો પ્રેમ આપવાનો, કમાવાનું, દોડધામ કરવાની, મહેનત કરવાની, છોકરાઓને ભણાવવાના, તૈયાર કરવાના, કામે લગાડવાનું, બહુ બધું ઘણું બધું આમની અંદર આવી જાય છે। એટલે માણેકભાઈ ખૂબ મુશ્કેલી વેઠી છે અને આ પરિવાર તૈયાર કર્યો છે। તો આવા માણેકબાના જીવન વૃત્તાંત વિશે એમનો પૌત્ર, જેમ કાલે ભીખાભાઈએ વાત કરી હતી સાહિલની, ગિરીશભાઈએ પણ કીધું કે મારો માનીતો ને લાડીલો પ્રેમ આપે એવો સાહિલ છે। આ સાહિલને એમના દાદી માટે માણેકબા વિશે જીવન વૃત્તાંત તૈયાર કર્યો છે। તો સાહિલને આપણે કહીએ કે માણેકબા વિશે શરૂઆતથી આજ સુધી જે કંઈ માણેકબા વિશે જેમને જે કંઈ તકલીફ પડ્યો કે જે કંઈ વૃત્તાંત કરે એ આપણે શાંતિથી સાંભળીશું। શોર્ટની અંદર પણ ખૂબ સારી વાત સાહિલે તૈયાર કરી છે એ આપણને કહેશે। સૌને મારા જય શ્રી કૃષ્ણ સાથે સાદર નમન। આ સાથે હું મારી વાત ચાલુ કરીશ કે બા માટે 2-5 મિનિટ વાત કરવી તો બહુ મુશ્કેલ છે, કારણ કે એમનો જે અમારો ભૂતકાળ છે, એમના જે અમારા પરિવાર ઉપર હાથ રહ્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ, કઠિન પરિસ્થિતિ પણ બાનો એક જ શબ્દ હોય કે બધું સારું થશે, ભગવાન ઉપર આશા રાખો। એમનો હર હંમેશ કોઈ પણ તકલીફ હોય કે કોઈ પણ ગમે ત્યારે, આ 2 દિવસ પહેલાં વરસાદનો માહોલ હતો તો પણ બાનો એક જ શબ્દ હતો કે નહીં પડે, સારું થઈ જશે, ખાલી ભગવાન પર શ્રદ્ધા રાખો। આ સાથે અમે આજે આયોજન કર્યું અને અમારા પપ્પાની અને કાકાની જે ઈચ્છા હતી એ પ્રમાણે અમારા સર્વ પરિવારે સંમતિ આપી, મમ્મી, કાકી, મારી વાઈફ, બધાએ પરિવાર સાથે સર્વ સંમતિથી અમારા પપ્પાની આજ્ઞાનું પાલન કરીને આજે પરિવારે આજે પ્રોગ્રામ બિરદાવ્યો છે એ બદલ હું સર્વ પરિવારે જે સંમતિ આપી તો અમારા પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું। અને બાની વાત તો બહુ અઘરી છે કે બાએ જે જીવન જીવ્યું છે, બાએ જે મહેનત કરી છે કે 1-1 વાગ્યા સુધી ખેતરમાં આવું, સવારે વહેલા પહેલાં તો ગાયો ભેંસો રાખતા હતા તો મમ્મી ને બા ને બધા ગાયો ભેંસોનું સવારે કામ કરીને આવે, પાછા સવારના ટાઈમે ફરીથી ખેતરમાં જાય, પાછા સાંજના ટાઈમે જાય, એટલે 3 ટાઈમ એમને જે મહેનત કરીને અમને બધાને જે સાચવ્યા છે એનું અમે ઋણ ભવિષ્યમાં ચૂકવી શકીએ એવું અમને દેખાતું નથી। એ જીવન ટુ જીવન 7 ભવ સુધી અમે એમના ઋણ ચૂકવવા માટે બંધાયેલા છીએ। આ સાથે વાત કરતા બીજું એટલું કહીશ કે અત્યારના જમાનામાં જે આપણી વાણી વર્તન કે વાણી અને વર્તન જે કળિયુગ ચાલી રહ્યો છે એમાં અત્યારે સૌથી મોટામાં મોટી તકલીફ ગણીએ કે આપણા સમાજની દુર્દશા ગણીએ કે વાણી અને વર્તન, કે અત્યારે આપણે બોલીએ છીએ સારું અને વર્તન જોઈએ તો વર્તન ખરાબ હોય છે। તો ઘણા લોકો બોલે છે ઓછું પણ એમનું વર્તન જોઈએ તો વર્તન ખૂબ જ સારું હોય છે વાણી કરતાં। તો આપણે બધાએ ભવિષ્યમાં અને આપણા સમાજમાં એક જ વસ્તુની ધ્યાન રાખવાની છે કે વાણી કરતાં વર્તન ઉપર કોઈનો પ્રભાવ વધારે પડે એ પ્રમાણેનું કામ કરીએ તો એ ખૂબ જ આગળ જશે। અને બીજું કે ભગવાને જે આપણને આ જીવન આપ્યું છે તો જીવનમાં કોઈના કામમાં આવીએ અને એકબીજાનો સહાય કરીને આ જીવન ગુજારીએ, નહીં કે એક જ આપણે કામ કે આપણું લક્ષ્ય એક જ કામ પ્રત્યે હોવું જોઈએ। આપણા સમાજ પ્રત્યે, ગામ પ્રત્યે દરેક વસ્તુ પર આપણે ધ્યાન આપવું જોઈએ અને આગળ વધવું જોઈએ। બીજું કે આપણે એક નાની વાર્તા કહીશ કે જેમાં આપણને ટકોર પણ એક મળે એવી છે કે ભગવાને એક માણસને વરદાન આપ્યું કે તું માગે આપું, એટલે પેલા માણસ કે એવું ભગવાન તમે માગો આપો, એટલે કે હા તમે માગ્યું આપું।
એ સાથે વાત ચાલુ કરી એટલે પણ ભગવાને કીધું કે એમાં એક શરત છે. પેલા માણસ કે કઈ શરત? એટલે કે તને મળશે એના કરતાં તને પડોશીના ડબલ મળશે. એટલે કે કઈ વાંધો નહીં. પહેલાં તો હરખાઈને કહી દીધું કઈ વાંધો નહીં, ડબલ મળશે. ભગવાનને પહેલા માણસે માગ્યું કે ભાઈ તને, પહેલા માણસે કીધું મને બંગલો જોઈએ. તો બંગલો બની ગયો, પણ સામેવાળાને 2 બંગલા બન્યા પડોશી. એટલે કે પહેલા વરદાન પતી ગયું એટલે ઈર્ષ્યાવૃત્તિ થોડી ચાલુ થઈ કે સારું મારે 1 બંગલો ને પેલાને 2 બંગલો. એને જે મળ્યું એમાં ધ્યાન નહોતું, પણ પેલાને 2 થયા એમાં ધ્યાન હતું. પછી કે મારો જે બંગલો બનાવ્યો છે એના આગળ ખાડો એક મોટો કરી દો. બીજા વરદાનમાં એને એવું માંગ્યું તો સામેવાળાને ત્યાં તો કૂવો થઈ ગયો આખો, કારણ કે એના ત્યાં ડબલ જ થવાનું એટલે કૂવો થઈ ગયો. પછી કે પેલાના ઈર્ષ્યાવૃત્તિ થઈ કે બરાબર હવે તો એના સામે કૂવો થઈ ગયો, બંગલાને બહાર નીકળશે તરત પડશે. પાછું એટલી ઈર્ષ્યાવૃત્તિ વધી તો કે મારી 1 આંખ ફોડ દો. એટલે એને ખબર પડી ગઈ કે પેલાની 2 આંખો જતી રહેશે, તો પેલાની બંને આંખો જતી રહી. એટલે જેવા બંગલામાં બહાર નીકળ્યા એટલે પેલો પડ્યો. પણ સામે શું થયું કે એને જે ભગવાને 3 વરદાન આપ્યા હતા એ ઈર્ષ્યાવૃત્તિમાં 3 ખરાબ થયા. એટલે હંમેશા એકબીજાનું સારું વિચારીએ તો બધાનું સારું થશે. 1 બંગલાના 2 બંગલા થયા એમ સારું વિચાર્યું હોય તો દરેકનું સારું થશે. આજે નહીં તો કાલે સારું થવાનું જ છે અને સત્યની જય થવાની જ છે. સત્યમેવ જયતે સાથે મારી આ વાતને વિરામ આપીશ. ખૂબ સરસ, ધન્યવાદ સાહિલ. નાનો દીકરો પણ ખૂબ મોટી વાત કહી ગયો. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહેવામાં આવેલું છે એવી વાત સાહિલે કરી કે સારું વિચારવું જોઈએ. ભલે ગમે તે હોય, કદાચ આપણે મન દુઃખ હોય અથવા તો કોઈને કંઈ કહેવા જેવું હોય તો મોઢા ઉપર કહી દેવાનું કે ભાઈ આ ના ચાલે, આ તો ખોટું જ છે, આ તે કર્યું છે બરોબર નથી. એ વાત સાહિલે કરી. વાણી અને વર્તનમાં એકરૂપતા, હા વાત ચોક્કસ છે. સાહિલે વાત કરી એટલે હવે તો શરૂઆત સાહિલથી જ કરવી પડશે, કારણ કે જ્યારે સ્ટેજ ઉપર બોલીએ વાણી અને વર્તનમાં એકરૂપતા, કે તમે સ્ટેજ ઉપર કહેતા હતા ને થોડું તમારામાં આ દેખાય છે. એટલે જ્યારે પણ જાહેરમાં કહેવું હોય એટલે ખૂબ જવાબદારીપૂર્વક કહેવું પડતું હોય છે. એમને વાત કરી શકાતી નથી, નહીં તો પેલા એના જેવું થાય ગુરુ ગોળ ખાય ચેલાન કે તારો ગોળ ખાવાનો નહીં. અને આ પાછું એ બંધ બે જ નહીં, પછી ચેલો સંતન ડબલ ગોળ ખાય, ગુરુ ખાય છે ને આપણને કહે છે પાછા. એટલે વાણી અને વર્તનની અંદર એકરૂપતા ચોક્કસ જોઈએ. અને આ એકરૂપતા ના રાખીએ તો આપણું જે બોલેલું છે એ બોલેલું પણ એ સફળ થાય નહીં. ફરી એક વખત એક વાત કરું. સાહિલે જે વાત કરી એ પ્રમાણે સાહિલ જે વાત કરી શક્યો છે એના પરિવાર થકી વાત કરી શક્યો છે. એના દાદી, એના પપ્પા, એની મમ્મી થકી આ સાહિલ આટલું બોલી શક્યો છે. એટલે કહી શકાય કે સીધા સાદા ભોલા ભાલા, सीधा सादा भोला बाला मैं ही सबसे सच्चा हूं. सीधा सादा भोला बाला मैं ही सबसे सच्चा हूं. कितना बड़ा हो जाओ, कितना बड़ा हो जाओ माँ मैं आपका ही बच्चा हूं. आओ साहिल माटे लागू पड़े છે. खूब सरस बात કરી અને આપણને બધાને લાગુ પડે એવી વાત દરેક પરિવારને લાગુ પડે છે. આ માણેકભાઈ માટે નથી, પણ દરેક પરિવારને લાગુ પડે, દરેક સંતાનોને લાગુ પડે એ પ્રકારની આ વાત છે. માં શું કરે? રાખે ખ્યાલ સૌનો, રાખે ખ્યાલ સૌનો ને સંભાળ સૌની. રાખે ખ્યાલ સૌનો ને સંભાળ સૌની. પોતાના ગુણગાન ન સુનતી ન કરતી, પોતાના ગુણગાન ન સુનતી ન કરતી. વિશેષ માન ન સન્માન એને, વિશેષ માન ન સન્માન એને. વધુમાં રોજ એ તુકારા સહે સૌના. તુકારા તો ઘરની અંદર એના મિસ્ટર પણ કહેતા હોય, દીકરા પણ કહેતા હોય, દીકરાની વહુઓ પણ કહેતી હોય. એટલે વધુમાં રોજ એ તુકારા સૌએ, તુકારા સહે સૌના. તોય પાછું કેવું, તોય બધાને જમાડીને પછી એ જમે, તોય બધાને જમાડીને પછી એ જમે. મને મુજ જનેતા અતિશય ગમે છે, મને મુજ જનેતા અતિશય ગમે છે. જન્મ દેનારી માં
આપણી એ ખૂબ અતિશય ગમે, એની તોલે બીજું કોઈ ના આવી શકે. માની પછી જ બીજા બધા આવે. એવી જ વાત લઈને એમની દીકરી પણ પાછળ કેમ રહી જાય? દીકરી પણ જે છે એ પણ અહીંયા હાજર છે. એ પણ ભાઈઓએ જે પ્રમાણે માની મમતા, સ્નેહ, નારી શક્તિનો પરિચય, નારી એટલે શું છે એ આપણને પૂજા દ્વારા, શબ્દો દ્વારા આપણને કહેવામાં આવ્યું. તો જીગી એક સરસ મજાના ગીત સાથે માનો પ્રેમ, માનો વાત્સલ્ય એ અહીંયા સાઈડમાં એમની ભાભીઓ એ પણ ઊભી રહેશે અને એમની દીકરી એ ગીત દ્વારા માને કહે છે કે તું કિતની અચ્છી હે માँ, તું કિતની પ્યારી હે માँ. આ બધાની માં સારી જ હોય અને માને બધાનો પોતાનો જ દીકરો વાલો લાગે, બીજાનો નહીં. આ ઘેર આ વાત લાગુ પડે છે. તો હવે જીગી અને એમના ભાભીઓની વિનંતી કરું કે આ જીજ્ઞા ક્યાં ગઈ? જીગી ચલો, તો પછી બીજા બધા ભાભીઓ થોડા પેલા ફુગ્ગા આપજો ભાઈ, બોલું ના આપો બીજા. હા, હું બન્યો છું સાહેબ 10 જણાનો. હા, હું બન્યો છું કર્મચારી, આપણા હાથ નીચે કામ કરતા હોય, દુકાન હોય, ધંધો હોય, એકલી કરે છે. હું સવારે 8 થી રાતના, પરંતુ માં પરિવાર માટે તમે જુઓ, સવારે 5 થી રાતના 10 સુધી એ હસતા મોઢે કામ કરે. મારી માં અતિશય ગમે છે, મને મારી માં અતિશય ગમે છે.
સુંદર મજા આ વિશે તો કહેવા જઈએ ને તો દિવસો ઓછા પડી જાય એટલી બધી વાત છે. અહીંયા પરિવાર છે, મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવે છે. એટલે ભોળીભાઈ અમથારામ પરિવાર, કાંતિભાઈ, ઈશ્વરભાઈ, રમણભાઈ, બળદેવભાઈ, એમનો પરિવાર એ આવશે. પણ આવી જાય, દીકરીઓ આવી છે એટલે જમાઈઓ પણ આવે. હલો, અમારું રમણલાલ ભોળદાસ પટેલ પરિવાર કે જે અમારા આ સંકટ સમયમાં દાદા નહોતા અને બા એકલા હતા ત્યારે ઈશ્વરભાઈ ભોળદાસ, ઈસા બાપા કે જે અમારા ખૂબ જ વાલા, કાંતિ બાપા એ અમારા ખૂબ જ વાલા હતા, જે પુરીબા, લીલાબા અને મોટા દુઃખના તડકામાં સુખની છાઈ છે, પગ પણ પાછા તો રેજ પૂરે હામ છે, કદી ન ડુબાવે હૈયું એ મનું. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે, વેદ પુરાણે વેદ પુરાણે આ કીધું છે, દાદા ગણેશે સિદ્ધ કર્યું છે. ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ નવગણ મુધવા કે મા બાપથી મોટું રે કોઈ નથી. દીકરીઓ જમાઈઓ જે છે ને સ્ટેપ પછીના સ્ટેપની અંદર નેક્સ્ટ એ જોડાશે, ફોટો આપશે સમૂહ. પણ આ નહીં તો આવે જ નહીં. ખુશહાલ છે, કંઈક કર્યાનો એમને ભાવ છે, કંઈક માતાનો ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જમાઈઓ પણ દીકરા જ છે, એ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને સન્માન કરવામાં આવ્યા છે. ત્યારે એક રૂડું લાગે, રૂપારું લાગે, વારે ઘડી આવતો નથી. એટલે જે કંઈ ઈચ્છા હોય એ તમે પૂરી કરો. પહેલો નામ પરમેશ્વરા, જીણ જગમંડો જોય, નર મૂરખ સમજે નહીં, મારો હરી કરે સોહો. પહેલા બોલો પરમેશ્વર ને, બીજું તમારું નામ સીતારામ રામ. પહેલા બોલો પરમેશ્વર ને,
ગઢનો રાવણ રોળો થયું જગતમાં નામ સીતારામ રામ સીતારામ ને ભજી રે લઈશું લાવો લીજીએ આમ સીતારામ રામ પેલા બોલું પરમેશ્વર ને બીજું તમારું નામ સીતારામ રામ 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 ધન દોલત નારી દીકરા ઘણા તેમાં ભૂલી ગયો ભગવાન સીતારામ રામ તારું જો બન જશે ને જરાયા આવશે તને ભાણે ભોજન નહીં ભાવે સીતારામ રામ તારી કાયા કંપે ને તન ધ્રુજશે થશો બેરા ને આંખે નહીં સૂજ સીતારામ રામ પેલા બોલું પરમેશ્વર ને બીજું તમારું નામ સીતારામ રામ 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 તારા વાલા વેરી થઈ લાગશે દુઃખ દેખી દૂર ભાગે સીતારામ રામ રામ તારે માથે નગારા વાગે મોતના જોને એક ઘડીનો નિર્ધાર સીતારામ રામ રામ મોટા મેલીને રાજ મરી ગયા જાતા ન લાગે જોને વાર સીતારામ રામ રામ એ પેલા બોલું પરમેશ્વર ને બીજું તમારું નામ સીતારામ સીતારામ રામ રામ
તું માથે કાળા મટી ગયા કેશ સીતારામ રામ રામ અંતકાળે જમલેવાયાવશે તેને ભાળે ભયંકર વેશ સીતારામ રામ 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 કોટી વિચિતણી વેદના દુઃખ પામ્યો તું દેવના ચોર સીતારામ રામ રામ એ પેલા બોલો પરમેશ્વરને બીજું તમારું નામ સીતારામ 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 રામ રામ તેનું જરાય ન ચાલે જોર સીતારામ રામ રામ જીભ ટૂંકી પડે તૂટે નાળિયો દેહ ત્યજવાનો થયો તત્કાળ સીતારામ રામ રામ દેવાનંદ કહે ન જાણા પ્રભુને મળ્યો મનુષ્ય અવતાર સીતારામ રામ રામ એ પેલા બોલું પરમેશ્વરને બીજું તમારું નામ સીતારામ રામ રામ લંકાર ગઢનો રાવણ રોડો થયો જગતમાં નામ સીતારામ રામ રામ સીતારામને ભજી રે લઈશું લાવો લીજીએ આમ સીતારામ રામ રામ અરે પેલા બોલું પરમેશ્વરને બીજું તમારું નામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
જન્માથી સૌ મરવા માટે એક દિન જુદું પડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. જન્માથી સૌ મરવા માટે એક દિન જુદું પડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. લેણ દેણ ના સંબંધ સૌને ભાગ્ય વેળું થવાનું. છેવટ કોઈનું કોઈ નથી રે, વેળું કોઈ નહીં વળવાનું. જન્માથી સૌ મરવા માટે એક દિન જુદું પડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું.
કરી ભલે ને ખૂબ કમાણી, રહી ગયું સાચું રળવાનું. જે રળેલું સાથે આવે એવું પાકું પુણ્યનું ભરવાનું. જન્મા છે સૌ મરવા માટે, એક દિન જુદું પડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. માત પિતા ત્રેયા ભાઈ ભગીની, મારું મારું બધું કરવાનું. કોઈ ન આવ્યા સાથ તારે, એકલ પંથે પડવાનું. જન્મા છે સૌ મરવા માટે, એક દિન જુદું પડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. પાપ પુણ્ય ના લેખા લેવાશે, ભારે દુઃખ ભોગવવાનું. જમરાજા જ્યારે જવાબ માંગશે, ગેંગે ફે ફે કરવાનું. જન્મા છે સૌ મરવા માટે, એક દિન જુદું પડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. પંખીડાને આપી જરો મૂકી, આંખ પલકમાં ઉડવાનું. દાસ વિઠ્ઠલ કે વિયોગ પછી, ભવમાં એ ભેળું નહીં થવાનું. જન્મા છે સૌ મરવા માટે, એક દિન જુદું પડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. મોત નક્કી છે માનવ માથે, એમાં શીદને રડવાનું. मत कर तू अभिमान रे बंदे, मत कर तू अभिमान, मत कर तू अभिमान रे बंदे, मत कर तू अभिमान. मिल जाएगी खाक में एक दिन तेरी शान. रे बंदे मत कर तू अभिमान. बुरे काम करके जीवन मत कर तू बर्बाद. बुरे काम करके जीवन मत कर तू बर्बाद. ऐसी करनी कर तेरी याद आए तेरे बाद. रे बंदे मत कर तू अभिमान.
मीठी वाणी बोल तू, बोल कभी ना झूठ। मीठी वाणी बोल तू, बोल कभी ना झूठ। अंत समय जब आएगा नहीं मिलेगी छूट। हे बंदे मत कर तू अभिमान। गुरु का और माँ बाप का ना माने आदेश। गुरु का और माँ बाप का ना माने आदेश। देता फिरे तो दुनिया को बड़े बड़े उपदेश। हे बंदे मत कर तू अभिमान। दुख देकर किसी और को कैसे तू सुख पाए। दुख देकर किसी और को कैसे तू सुख पाए। जो तुझे पर दोष धरे वही नरक में जाए। हे बंदे मत कर तू अभिमान। क्यों इतना इतराए तू, फिर क्यों फूला फूला। क्यों इतना इतराए तू, फिर क्यों फूला फूला। માવતર કેરી જોડ મળે નહીં, માવતર કેરી જોડ. આ દુનિયામાં બધું મળે છે, કરતા દોડા દોડ મળે નહીં, માવતર કેરી જોડ મળે નહીં, માવતર કેરી જોડ. સાચું તીરથ માતા પિતા, સદા ભાકે ભાગવત ગીતા. સાચું તીરથ માતા પિતા, સદાય ભાકે ભાગવત ગીતા. એ ઉપદેશો અંતર રાખી સેવાના પંથે જોડ મળે નહીં, માવતર કેરી જોડ મળે નહીં, માવતર કેરી જોડ.
દુનિયામાં બધુંય મળે છે કરતા દોડા દોડ મળે નહીં માવતર કેરી જોડ મળે નહીં માવતર કેરી જોડ આશીષ પામ્યા જોડ મળે નહીં માવતર કેરી જોડ મળે નહીં માવતર કેરી જોડ આ દુનિયામાં બધું મળે છે કરતા દોડા દોડ મળે નહીં માવતર કેરી જોડ મળે નહીં માવતર કેરી જોડ